હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિની સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આજે હું આપની સમક્ષ એક નવી જ ગુજરાતી ફિલ્મની વાત લઈને આવી છું અને તે ફિલ્મનું નામ છે ડોક્ટર રેખા. આ ચિત્રની વિચારધારા પદ્મશ્રી વિજેતા ખુમારી ભર્યા શાયર ખલીલ ધનતેજવીની માવજત હેઠળ બની હતી. આ ચિત્રના દિગ્દર્શક ખલીલ ધનતેજવી હતા. તેઓનું હિન્દી અને ગુજરાતી ભાષા ઉપર પ્રખર પ્રભુત્વ હતું. તે એક ગઝલકાર, શાયર તથા કવિ પણ હતા. ડોક્ટર રેખા ખલીલ ધનતેજવીની નવલકથાથી પ્રેરણા લઈને આ ચિત્રનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ખલીલ ધનતેજવી કવિ શ્રી ખલીલ ધનતેજવીના યાદગાર શેરો કવિ શ્રી હરદ્વાર ગોસ્વામી રજૂ કરશે. નમસ્કાર, હું હરદ્વાર ગોસ્વામી. આજે વાત કરવી છે ગુજરાતી ભાષાના એક એવા પ્રતિભાવાન સર્જક ખલીલ ધનતેજવીની. ખલીલ ધનતેજવીને દુનિયા ગઝલકાર તરીકે ઓળખે છે. પદ્મશ્રી ખલીલ ધનતેજવી, ગઝલશ્રી ખલીલ ધનતેજવી. પણ એ પહેલાં ખલીલ ધનતેજવીએ એના સર્જનના અનેક મુકામ પાર પાડ્યા છે. ખલીલ સાહેબે નવલકથાઓ પણ લખી છે અને સાથે સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે, દિગ્દર્શન પણ કર્યું છે, પત્રકારત્વના ફિલ્ડમાં પણ વર્ષો સુધી કામ કર્યું છે અને બીજા અન્ય આયામો એમણે સર કર્યા છે. પણ ગઝલકાર તરીકેની એમની છાપ એટલી મોટી હતી કે બીજા બધા સર્જન ક્યાંક ઢબુરાઈ ગયા છે, પણ બીજા સર્જનો પણ એટલા જ ઉત્તમ રહ્યા છે. ખાસ કરીને ગુજરાતી ફિલ્મની વાત આવે ત્યારે એમણે ગુજરાતી ફિલ્મમાં ગીતો લખ્યા છે, પટકથા લખી છે, દિગ્દર્શન પણ કર્યું છે અને ડૉક્ટર રેખા જેવી સુંદર ફિલ્મ પણ આપણી ભાષાને એમણે અર્પણ કરી છે. તો ખલીલ સાહેબને યાદ કરીને આજે એમની એક બે ગઝલ આપની સમક્ષ સાદર પ્રસ્તુત કરવી છે. પણ ખલીલ સાહેબનો જે મિજાજ હતો, એમનો જે રણકો હતો, એ ગુજરાતી ગઝલમાં અલગ પડે છે. એ પ્રવાહ પતિત સર્જક નહોતા. એ કદાચ ગઝલની નીચે એમનું નામ ન હોય તો પણ આપણને ખબર પડી જાય કે આ ખલીલ ધનતેજવીની ગઝલ છે. દરેક ગઝલમાં એની સિગ્નેચર હતી, એટલે કે એનો પોતાનો એક રણકો હતો. કારણ કે ખલીલ સાહેબે બહુ બધું વેઠ્યું છે, જિંદગીને બહુ જ નજીકથી જોઈ છે, જાણી છે. ગઝલની વાત આવે એટલે સગપણ એમનો ગઝલ સંગ્રહ આપણને યાદ આવે, સૂર્યમુખી એમનો ગઝલ સંગ્રહ આપણને યાદ આવે, સોપાન ગઝલ સંગ્રહ આપણને યાદ આવે, સાંવરિયો એમનો ગઝલ સંગ્રહ યાદ આવે, સોગાત એમનો ગઝલ સંગ્રહ યાદ આવે અને સરોવર આપણને યાદ આવે. અને આ સરોવર, શબ્દોનું સરોવર જો આપણને ભીંજવે નહીં તો એ વાતમાં માલ નથી. ખલીલ સાહેબ મીરે મુશાયરા કહેવાતા, એટલે ખલીલ સાહેબ એ ગુજરાતી ગઝલની ભૈરવી હતા. ખલીલ સાહેબની રજૂઆત થાય પછી પૂર્ણાહુતિ જ હોય, પછી સમાપન જ હોય અને ગઝલની સાથે સાથે એમનો અંદાઝે બયા પણ બહુ જ અનોખો હતો. બહુ જ ઓછા સર્જકોને આ રજૂઆત અને શબ્દનું સૌંદર્ય, શબ્દનો વૈભવ પ્રાપ્ત થયો છે. માણીએ એક ઝલક. સાહેબ લખે છે, ખલીલ સાહેબ, કે વિશ્વભરમાં સૌથી જાજરમાન છું, વિશ્વભરમાં સૌથી જાજરમાન છું, નામ ભારત છે, હું હિન્દુસ્તાન છું. વિશ્વભરમાં સૌથી જાજરમાન છું, નામ ભારત છે, હું હિન્દુસ્તાન છું. મારું સરનામું તો જગ જાહેર છે, મારું સરનામું તો જગ જાહેર છે, હું ગઝલના ગામની પહેચાન છું.
મારું સરનામું તો જગ જાહેર છે. હું ગઝલના ગામની પહેચાન છું. ના, નથી મારે કશી બીજી અટક. ના, નથી મારે કશી બીજી અટક. એ જ કાફી છે કે હું ઇન્સાન છું. એ જ કાફી છે કે હું ઇન્સાન છું. ને તું મને દિલમાં ઉતારો આપને. તું મને દિલમાં ઉતારો આપને. તું મને દિલમાં ઉતારો આપને. હું મોહબ્બત દેશનો મહેમાન છું. હું મોહબ્બત દેશનો મહેમાન છું. ને કોણ આવીને મને પૂરો કરે. હું કોઈની આશ છું, અરમાન છું. કોણ આવીને મને પૂરો કરે. હું કોઈની આશ છું, અરમાન છું. ને સાથે રહેશો ત્યાં લગી ઠંડી હવા. સાથે રહેશો ત્યાં લગી ઠંડી હવા. સામે પડશો તો ગજબ તુફાન છું. સામે પડશો તો ગજબ તુફાન છું. ને એક ખલીલ આવી જશે મળવા તને. એ ખલીલ આવી જશે મળવા તને. એમના માટે જીગર છું, જાન છું. વિશ્વભરમાં સૌથી જાજરમાન છું. નામ ભારત છે, હું હિન્દુસ્તાન છું. અને બીજી એક ગઝલ ખલીલ સાહેબની સાદર પ્રસ્તુત કરું છું કે થઈને આવી તો હતી મહેમાન ગુજરાતી ગઝલ. થઈને આવી તો હતી મહેમાન ગુજરાતી ગઝલ. થઈને આવી તો હતી મહેમાન ગુજરાતી ગઝલ. લઈ લીધું તે મોખરાનું સ્થાન ગુજરાતી ગઝલ. લઈ લીધું તે મોખરાનું સ્થાન ગુજરાતી ગઝલ. ને તે મને આપી નવી પહેચાન ગુજરાતી ગઝલ. તે મારા પૂરા કર્યા અરમાન ગુજરાતી ગઝલ. મેં પ્રિયતમાને જે કહેવું તું કહ્યું જાહેરમાં. મેં પ્રિયતમાને જે કહેવું તું કહ્યું જાહેરમાં. આ રસમ માટે તારો અહેસાન ગુજરાતી ગઝલ. ને શાહઝાદાઓને તો તે શીખવાડી મોઘમ ગુફ્તગુ. શાહઝાદાઓને તો તે શીખવાડી મોઘમ ગુફ્તગુ. તે કલાપીનું તને છે, કલાપીનું તને વરદાન ગુજરાતી ગઝલ. હા, અધૂરી રહી જશે મારા જીવનની વાર્તા. હા, અધૂરી રહી જતે મારા જીવનની વાર્તા. તે મને આપ્યું અનુસંધાન ગુજરાતી ગઝલ. ને બાલા શંકરથી લઈ મારી કલમ લગ આવતા. બાલા શંકરથી લઈ મારી કલમ લગ આવતા. કેટલું વેઠ્યું છે તે તોફાન. કેટલું વેઠ્યું છે તે તોફાન ગુજરાતી ગઝલ. ને તારી સાથે ભલભલી તલવાર રણઝણતી રહી. તારી સામે ભલભલી તલવાર રણઝણતી રહી. તોય તે છોડ્યું નહીં મેદાન ગુજરાતી ગઝલ. ને આ ખલીલ ઉર્દુ ગઝલને ખૂબ ચાહે છે છતાં. આ ખલીલ ઉર્દુ ગઝલને ખૂબ ચાહે છે છતાં. થઈ ગયો છે તારા પર કુરબાન ગુજરાતી ગઝલ. થઈને આવી તો હતી મહેમાન ગુજરાતી ગઝલ. લઈ લીધું તે મોખરાનું સ્થાન ગુજરાતી ગઝલ. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. દર્શક મિત્રો, અમારી આ માહિતી આપ સૌને પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઈક,
શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.